નમસ્તે બાલમિત્રો, હું છું ગોકુળભાઈ ખાંભલા। આજે આપણે ધોરણ 8માં સંસ્કૃતમાં બીજા સત્રમાં ત્રીજો પાઠ પ્રહેલિકા એટલે કે ઉખાણાઓ વિશે સમજૂતી લેવાની છે। સૌથી પહેલાં આ શ્લોકનું આપણે પઠન કરીએ, પછી એનું અનુવાદ કરીએ। ચાલો પહેલો શ્લોક જોઈએ। એક ચક્ષુર્ન કાકોયમ વિલમી ઇચ્છન પંગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમઃ। એક ચક્ષુર્ન એટલે કે એક આંખવાળો, કાકો એમ એટલે કે કાગડો નથી, બિલમી એટલે દરમાં, ઈચ્છન એટલે કે ઈચ્છા રાખતો, પંગ એટલે કે સાપ, ક્ષીયતે એટલે કે ઘટે છે, વર્ધતે એટલે વધે છે, ચેવ નથી ન એટલે નથી, સમુદ્રો એટલે કે સમુદ્ર, ન એટલે નથી, ચંદ્રમાં એટલે કે ચંદ્રમાં। આખો શ્લોક છે એનું ગુજરાતી જોઈએ। આ એક આંખવાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી, ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી। એનો જવાબ છે સોય। ચાલો આગળનું ઉખાણું જોઈએ આપણે। ચતુર્મૂર્ખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવ ચ નિરાહારી અજરસમ ધાન્ય ભક્ષણમ। ચતુર્મૂર્ખો એટલે કે ચાર મુખવાળો, ન એટલે નથી, ચ એટલે પણ, બ્રહ્મા એટલે બ્રહ્મા, વૃષારૂઢો એટલે કે બળદ પર બેઠેલો, ન એટલે નથી, શંકર એટલે કે શંકર ભગવાન, નિર્જીવી નિર્જીવી એટલે જીવ વગરનો, નિરાહારી એટલે કે આહાર ન કરનારો, અજસરમ એટલે નિત્ય, ધાન્ય ભક્ષણમ એટલે કે અનાજનું ભક્ષણ કરે છે। આખા શ્લોકનું ગુજરાતી જોઈએ। તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ પર બેસે છે પણ શંકર નથી, તે નિર્જીવ અને નિરાહારી છે છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે। એનો જવાબ છે હળ। એના પછીનો શ્લોક જોઈએ। અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનતી સ પંડિત। અપદો એટલે પગ વિનાનો, દુર્ગામી એટલે દૂર સુધી જનારો, ચ એટલે પણ, સાક્ષરો એટલે સાક્ષર અથવા તો ભણેલો, ન એટલે નથી, ચ એટલે પણ, પંડિત એટલે પંડિત, અમુખ એટલે મુખ વિનાનો, સ્ફુટ વક્તા એટલે સ્પષ્ટ બોલનારો, ચ એટલે પણ, યો એટલે જે, જાનતી એટલે જાણે છે, સ પંડિત તે પંડિત। આખું ગુજરાતી જોઈએ।
તે પગ વિનાનો અથવા પગ વગરનો પણ દૂર સુધી જનારો છે. સાક્ષર છે પણ પંડિત નથી. તે સુખ વિનાનો હોય છતાં સ્પષ્ટ બોલનારો છે. જે જાણે છે તે પંડિત છે. એનો જવાબ છે લખેલો પત્ર અથવા તો કાગળ. ચાલો ચોથો શ્લોક જોઈએ. પર્વતાગ્રે રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથિઃ ચલતિ વાયુવેગેન પદમેકમ ન ગચ્છતિ. ચાલો શબ્દો પહેલાં જોઈએ એનું ગુજરાતી. પર્વતાગ્રે એટલે પર્વતની ટોચ પર, રથો એટલે રથ, યાતિ એટલે ચાલે છે, ભૂમો એટલે જમીન પર, તિષ્ઠતિ એટલે બેઠો છે, સારથી એટલે સારથી અથવા રથ ચલાવનાર, ચલતી એટલે ચાલે છે, વાયુવેગન એટલે વાયુવેગ્ય હવાની ઝડપે, પદમેકમ એટલે કે એક પગલું, ન ગચ્છતિ એટલે જતો નથી. એનું ગુજરાતી જોઈએ. પર્વતની ટોચ પર રથ રહે છે અથવા તો ચાલે છે અને સારથી જમીન પર ઊભો રહે છે. વાયુના જેવા વેગથી ચાલે છે પણ એક પગલું જતો નથી. તેનો જવાબ છે કુંભારનો ચાકડો. ચાલો છેલ્લું જોઈએ. 5મો શ્લોક જોઈએ. સુવર્ણસ્ય ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ચાલો એનું જોઈએ. સુવર્ણસ્ય જાનકી એટલે કે ઉચ્ચ કુળની જનકનંદની સીતા. સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવારના. ચાલો પ્રેષિતા એટલે મોકલી છે, તવ એટલે તારા માટે, રામેણ એટલે કે રામ ભગવાન, સુવર્ણસ્ય એટલે સોનાની, મુદ્રિકા એટલે કે વીંટી. આખા શ્લોકનું ગુજરાતી જોઈએ. હનુમાન સીતાજીને કહે છે ઉચ્ચ કુળની એ જનકનંદની સીતા શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. ચાલો છેલ્લો શ્લોક જોઈએ. ભોજનાનંતે ચ કિમ પેયમ જયંત કસ્ય વે સુત કથનમ વિષ્ણુપદમ પ્રોક્તન તક્રમ શક્રસ્ય દુર્લભમ. ચાલો એનો શબ્દશ જોઈએ અનુવાદ. ભોજનાંતે એટલે કે ભોજનના અંતે, ચ એટલે પણ, કિમ એટલે શું, પેયમ એટલે પીવું, જયંત એટલે કે જયંત, કશ્ય એટલે કોનો, વે એટલે ખરેખર, સુત એટલે દીકરો, કથમ કેવું,
વિષ્ણુ પદમ એટલે કહેવાયું, પ્રોક્તમ એટલે કહેવાયું, વિષ્ણુ પદમ એટલે વિષ્ણુનું પદ, પ્રોક્તમ એટલે કહેવાયું, તક્રમ એટલે કે છાશ, સક્રસ્ય એટલે ઇન્દ્રને, દુર્લભમ એટલે કે દુર્લભ એટલે મળવું મુશ્કેલ છે, દુર્લભ અથવા તો મળવું મુશ્કેલ છે. આખા શ્લોકનું ગુજરાતી જોઈએ. ભોજનને અંતે શું પીવું જોઈએ? જયંત કોનો પુત્ર છે? વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? તો જો પહેલું છે ભોજનના અંતે શું પીવું જોઈએ? તો કે છાશ. જયંત કોનો પુત્ર છે? તો કે ઇન્દ્રનો. અને વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? તો કે દુર્લભ અથવા તો મુશ્કેલ. અસ્તુ બાલ મિત્રો.